સિવિલ હોસ્પિટલમાંથી મળ્યા બે નવજાત બાળક. ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી અધૂરા માસે જન્મેલા બે બાળક મળ્યા. આશરે 4 મહિનાના બે બાળકો ટોયલેટમાંથી મૃત મળી આવ્યા. 27 વર્ષીય મહિલા વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતા અબોર્શન થયું. ડિંડોલી વિસ્તારમાંની 27 વર્ષીય મહિલા સાથે બની ઘટના. અધૂરા માસે જન્મેલ બે બાળકોના મોત. મહિલા હાલ ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ. મહિલાને કયા કારણોસર અબોર્શન થયું તે તપાસનો વિષય. તમે જોઈ રહ્યા છો આઈસોનો ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર અરુણ શર્માની સાથે. મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે. બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે. 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય. મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે. જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન શું? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે. એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું.